નમસ્કાર. આજના આ રોમાંચક વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે ગુજરાતના એક એવા અદ્ભુત લોકસાહિત્યમાં ડૂબકી લગાવવાના છીએ જ્યાં એક મહાસત્તાનો અહંકાર અડગ દૈવી શક્તિ સામે ચકનાચૂર થઈ ગયો હતો. વાત છે મા બહુચરાજીના દૈવી પ્રભાવની અને એક એવા શક્તિશાળી બાદશાહની જેણે આખરે ઘૂંટણ ટેકવી દીધા. તો ચાલો સીધા જ આ રહસ્યમાં ઉતરીએ. જરા કલ્પના કરો, એક સામાન્ય કૂકડો એક વિશાળ અને અત્યંત ક્રૂર શાહી સેનાને કેવી રીતે હરાવી શકે? સાંભળવામાં થોડું અશક્ય લાગે છે ને? પણ આની પાછળનો ઇતિહાસ ખરેખર રૂંવાડા ઊભા કરી દે તેવો છે. આજના આપણા વિશ્લેષણના કેન્દ્રમાં આ જ અદ્ભુત રહસ્ય છુપાયેલું છે. ભાગ 1. શક્તિપીઠનું પ્રાગટ્ય અને ચુમાડનો અદ્ભુત ઇતિહાસ. હવે આખી ઘટનાને બરાબર સમજવી હોય તો સૌથી પહેલાં આ પવિત્ર શક્તિપીઠના મૂળ વિશે જાણવું પડે. આપણી વાર્તા શરૂ થાય છે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ચુવાડ પંથકથી. આ કોઈ સામાન્ય જમીન નથી હો. સદીઓથી તે આધ્યાત્મિક ઊર્જાનું ધબકતું કેન્દ્ર છે. હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ જ્યારે ભગવાન વિષ્ણુએ સતીના દેહના ટુકડા કર્યા ત્યારે તેમના શરીરના વિવિધ અંગો પૃથ્વી પર અલગ અલગ જગ્યાએ પડ્યા, જે શક્તિપીઠ કહેવાયા. માન્યતા એવી છે કે માતા સતીનો ડાબો હાથ આ ચુવાડની ધરા પર પડ્યો હતો. બસ આ જ કારણસર આ સ્થળનું ધાર્મિક મહત્વ અનેક ગણું વધી જાય છે, જ્યાં મા બહુચર ચુવાડના ધણી તરીકે બિરાજમાન છે. અહીં જે સૌથી રસપ્રદ બાબત ધ્યાનમાં લેવા જેવી છે તે છે મા બહુચરનું વાહન. મા કૂકડા પર બિરાજમાન છે. જુઓ, કૂકડો એ અહીં માત્ર એક પક્ષી નથી, પણ તે નિર્ભયતા અને આધ્યાત્મિક જાગૃતિનું અત્યંત શક્તિશાળી પ્રતીક છે. આ કૂકડાની વાત મગજમાં બરાબર ફિટ કરી લેજો, કારણ કે આગળ જતા આ જ કૂકડો આપણી વાર્તામાં એક એવો જબરજસ્ત વળાંક લાવશે જેની કલ્પના પણ કોઈએ નહીં કરી હોય. ભાગ 2. બાદશાહનો અહંકાર, આક્રમણ અને વિનાશ. હવે સમયના ચક્રને મધ્યકાલીન યુગ તરફ ફેરવીએ. અહીં બે સાવ વિરોધી વિચારધારાઓ સામસામે આવીને ઊભી રહે છે. એક તરફ છે બાદશાહની વિશાળ સેના. આ સેના મંદિરોને લૂંટતી, મૂર્તિઓ તોડતી અને પોતાના શાહી અહંકારમાં અંધ બનીને ગુજરાત તરફ ધસી રહી હતી. લોકવાયકાઓ માનીએ તો આ આક્રમણખોર કદાચ અલાઉદ્દીન ખિલજી હતો, અથવા તો પછીના સમયનો કોઈ મુગલ સૂબો. અને બીજી તરફ છે મા બહુચરનું એકદમ શાંત, પવિત્ર અને પોતાના ભક્તોનું રક્ષણ કરતું અભયારણ્ય. જ્યારે આ બાદશાહ ચુવાડ પંથકમાંથી પસાર થયો ત્યારે તેની નજર આ ભવ્ય મંદિર પર પડી. સત્તાના નશામાં એ એટલો ચૂર હતો કે ત્યારે તરત જ સૈનિકોને લૂંટ ચલાવવા અને મંદિર તોડી પાડવાનો આદેશ આપી દીધો. તેને એમ કે મારી આટલી મોટી તાકાત સામે વળી કોણ ટકી શકવાનું છે. ભાગ 3. કૂકડાનો પરચો, કુદરત સામે સૈન્યની હાર. પણ કહેવાય છે ને કે અહંકારનું પરિણામ હંમેશા વિનાશકારી જ હોય છે. બાદશાહના આદેશથી સૈનિકોએ આસપાસના ગામડાઓમાં હાહાકાર મચાવ્યો અને લૂંટફાટ ચાલુ કરી દીધી. પણ પછી ભૂખ સંતોષવા માટે તેમણે એક એવી ભયંકર ભૂલ કરી જે ભારે પડવાની હતી. તેમણે માના વાહન સમાન ગણાતા પવિત્ર કૂકડાઓને પકડ્યા, મારી નાખ્યા અને રાંધીને ખાઈ ગયા. હવે જરા વિચાર કરો, ભોજન કરીને તેઓ આગળ વધવાની તૈયારી જ કરી રહ્યા હતા અને ત્યાં જ એક અકલ્પનીય ચમત્કાર સર્જાયો. લોકકથાઓ મુજબ સાક્ષાત મા બહુચરે એક કૂકડાનું રૂપ ધારણ કર્યું અને આકાશ ફાટી જાય એવી જોરથી બાંગ પોકારી. અને પછી જે થયું તે ખરેખર રૂંવાડા ઊભા કરી દે તેવું હતું. જેવી માએ બાંગ પોકારી કે તરત જ સૈનિકોના પેટમાં રહેલા પેલા રાંધેલા કૂકડાઓ જીવતા થઈ ગયા. હા, જીવતા થઈ ગયા અને એ સૈનિકોના પેટ ચીરીને બહાર આવવા લાગ્યા. સૈનિકો પીડાથી તરફડવા લાગ્યા. કલ્પના કરો એ દ્રશ્યની. હજારો હથિયારબંધ સૈનિકોની આખીને આખી સેના પળવારમાં લાચાર થઈને જમીન પર ઢળી પડી. આ કોઈ તલવારથી લડાયેલું સામાન્ય યુદ્ધ નહોતું. આ સાક્ષાત દૈવી શક્તિનો પ્રકોપ હતો. ભાગ 4. શરણાગતિ અને ક્ષમા, ઐતિહાસિક પુરાવા. પોતાની સેનાની આવી ભયંકર દુર્દશા જોઈને પેલા બાદશાહનો બધો જ અહંકાર પાણી થઈ ગયો. આ ઘટનાએ તેને અંદરથી હચમચાવી દીધો. તેને એક બહુ મોટી વાત સમજાઈ ગઈ કે ભાઈ, તલવારના જોરે કદાચ દુનિયાની જમીન જીતી શકાય, પણ સાચી દૈવી શક્તિ સામે તો મોટામાં મોટા અહંકારે પણ માથું ટેકવવું જ પડે છે. પોતાના અને પોતાની સેનાના જીવ બચાવવા માટે બાદશાહ સીધો જ મા બહુચરના ચરણોમાં ઢળી પડ્યો અને રડતા રડતા પોતાની ભૂલની માફી માંગી લીધી. હવે આપણને કદાચ એવો પ્રશ્ન થાય કે શું આ માત્ર કોઈ ઉપજાવી કાઢેલી વાર્તા છે?
તો જવાબ છે ના, બિલકુલ નહીં. આજે પણ આ ઘટનાની સાક્ષી પૂરતા ભૌતિક પુરાવાઓ ત્યાં મોજૂદ છે. બહુચરાજી મંદિરની પાછળ આજે પણ એક પ્રાચીન વરખડીનું વૃક્ષ ઊભું છે. લોકો તેને આ ઐતિહાસિક ચમત્કારના સાક્ષી તરીકે પૂજે છે. એટલું જ નહીં, અમુક ઐતિહાસિક સંદર્ભો તો એવું પણ કહે છે કે દૈવી શક્તિનો પરચો મળ્યા પછી તે જ બાદશાહે મંદિરના રક્ષણ અને તેના નિર્માણ કાર્યમાં મદદ પણ કરી હતી. છે ને અદ્ભુત? આ બાબત આપણી પ્રાચીન લોકવાયકાઓને આજના વાસ્તવિક જગત સાથે એકદમ મજબૂત રીતે જોડી આપે છે. ભાગ 5. અન્ય પરચાઓ અને અવિરત વહેતી કૃપા. ચાલો હવે થોડા આગળ વધીએ. માની શક્તિ માત્ર કોઈ એક બાદશાહને હરાવવા પૂરતી સીમિત નથી. ઇતિહાસના પન્નાઓથી લઈને આજના આધુનિક સમય સુધી મા બહુચરાજીના આશીર્વાદ અવિરત વરસતા રહ્યા છે. એક રસપ્રદ વાત એ પણ છે કે અણહિલવાડ પાટણના સોલંકી રાજાઓ મા બહુચરના પરમ ભક્ત હતા અને એવું મનાય છે કે માની કૃપાથી જ તેઓએ અનેક યુદ્ધોમાં વિજય મેળવ્યો હતો. આજે પણ માનું મંદિર લાખો ભક્તો માટે આશાનું એક મોટું કિરણ છે. હજારો નિસંતાન દંપતીઓ અહીં આશીર્વાદ લેવા આવે છે. અને હા, એવી પણ દ્રઢ માન્યતા છે કે મંદિર પરિસરમાં આવેલા માન સરોવરમાં સ્નાન કરવાથી શારીરિક ખોડખાપણ અને અનેક બીમારીઓ ચમત્કારિક રીતે દૂર થાય છે. ભાગ 6. સામાજિક મહત્વ અને આધ્યાત્મિક સમાનતા. તો આ બધી અદ્ભુત વાતો પરથી મુખ્ય મુદ્દો શું તારવી શકાય? આ પ્રાચીન લોકકથાઓનો આજના સમાજ માટે બહુ મોટો સંદેશ છે. આ માત્ર ચમત્કારોની વાત નથી, પણ તેની પાછળ એક ખૂબ ઊંડો સામાજિક અર્થ છુપાયેલો છે, અને એ છે સમાનતા. મા બહુચરની ખાસ કરીને કિન્નર સમુદાય દ્વારા અત્યંત શ્રદ્ધાથી પૂજવામાં આવે છે. તેઓ માને પોતાના આરાધ્ય દેવી માને છે. આ બાબત સાબિત કરે છે કે પરમાત્માની નજરમાં દરેક જીવ એક સમાન છે. પછી ભલે તે કોઈ મોટો બાદશાહ હોય કે સાવ સામાન્ય માનવી, ઈશ્વર કોઈનો સામાજિક દરજ્જો નથી જોતો. તે માત્ર ને માત્ર હૃદયની પવિત્ર શ્રદ્ધા જ જુએ છે. આજે પણ જો શંખલપુર અને બહુચરાજી જઈએ તો ત્યાં એક અખંડ જ્યોત પ્રજ્વલિત જોવા મળે છે. આ જ્યોત વર્ષોથી સળગે છે. આ માત્ર એક દીવો નથી, પણ અત્યાચાર અને અન્યાય પર શ્રદ્ધાના શાશ્વત વિજયનું એક ઝળહળતું પ્રતીક છે. આ જ્યોત સતત એ વાતની યાદ અપાવે છે કે ગમે તેટલો મોટો અહંકાર કેમ ન હોય, સત્ય અને શ્રદ્ધાના પ્રકાશ સામે તેણે એક દિવસ ઝૂકવું જ પડે છે. આ અદ્ભુત વિશ્લેષણનું સમાપન એક અત્યંત પવિત્ર શ્લોકથી કરીએ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. અર્થાત, જે દેવી તમામ પ્રાણીઓમાં શક્તિ સ્વરૂપે બિરાજમાન છે તેમને વારંવાર નમસ્કાર છે. તો આ આખી કથા આપણને એક વિચારતા કરી દેવો પ્રશ્ન પૂછે છે. આપણે આપણા જીવનમાં અહંકારને સ્થાન આપવું જોઈએ કે પછી નમ્રતાને? કારણ કે ઇતિહાસ સાક્ષી છે, વિજય હંમેશા અહંકાર પર નમ્રતાનો જ થાય છે. આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. મળીએ આવતા વિશ્લેષણમાં.